પૂછી લીધો એટલે તમને આ પણ સવાલ પૂછાશે 42મો બંધારણીય સુધારો. તો તમારે ધ્યાનથી સમજવાનું કે જે બંધારણમાં ભાગ ઉમેરાણા હોય એ પોઈન્ટને ખાસ લેવાનો. પછી અમુક જેવા શબ્દોમાં કોઈ શબ્દ ઉમેરાણા છે તો એને ખાસ લેવાનો. પછી કોઈ કેન્દ્ર યાદીના વિષયને રાજ્ય યાદીમાં નાખવામાં આવે કે રાજ્ય યાદીના વિષયને સંયુક્ત યાદીમાં નાખવામાં આવે તો એવો પોઈન્ટ પણ ખાસ લેવાનું, કારણ કે આને મહત્વના પોઈન્ટ કહેવાય. નાખો 42 તો આપણે અહીંયા લઈ જ લીધો છે એટલે પછી મને વાંધો આવશે નહીં. અને એને એમ લાગે કે મારે બધાને પરસેવો લાવી દેવો છે તો ઇન્દિરા ગાંધી યુગના બંધારણીય સુધારાની ચર્ચા કરો. કારણ કે સૌથી વધુ બંધારણીય સુધારા મોટા ભાગે ઇન્દિરા ગાંધીના સમયગાળામાં થયો હતો. અને હા, જો 42 કરતા હોય તો 42માં જેટલું ઇન્દિરા ગાંધીએ કર્યું હશે એટલી પછી જે જનતા દળની સરકાર આવશે એ 44માં બંધારણીય સુધારામાં બધું ઉલટ કરશે. એટલે આ ખાસ કરી નાખવાનું. 44, 73. અને મેં શું કીધું, આ એક્ઝામમાં એક ફાયદો એ છે કે તમારે આમાં બધું નથી કરવાનું, તમને ગમે એવા 5 પોઈન્ટ આમાંથી યાદ રાખી લો. ક્લિયર છે? ડન છે.